नमस्कार विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर में આપણે સ્વાધ્યાય 7 એના 4 દાખલા સુધી જોયું હતું. રાઈટ, પ્રકરણ સ્વાધ્યાય નંબર 7 દાખલા નંબર 4 સુધી જોયું હતું. આપણે દાખલા નંબર 5 ટ્રાય કરીએ. ધ્યાન આપજો. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x raised to 1/2 plus x raised to 1/3 dx આવું જ છે ને? યસ, ઓકે. તો આનું આપણે સંકલન કરવાનું છે અને આપણને એક સૂચન આપ્યું છે કે તમે x raised to 1/3 કોમન લઈ લેજો, એવું સૂચન આપ્યું છે. પણ ઇનકેસ મારે સૂચનનો પાલન ન કરવું હોય તો ન કરી શકું, મારો દાખલો સંકલન ન થવો જોઈએ, આટલું કહેવા માંગે છે. તો હું અહીંયા શું આદેશ લઈશ? તો x બરાબર t ની 6 ઘાત આદેશ લેતા. તમને પ્રશ્ન થાય સાહેબ t ની 6 ઘાત કેમ? આનો લસા કેટલો આવે? 2 અને 3 નો 6 ઘાત. એટલે આપણે x બરાબર શું લઈ લીધું? t ની 6 ઘાત. રાઈટ. હવે શું કરાય? તો વિકલન કરાય. x નું વિકલન dx, t ની 6 ઘાત 6t 5 ઘાત ઇન્ટુ dt. dx ની જગ્યાએ તમારે 6 ઇન્ટુ t ની 5 ઘાત dt મૂકવાનું, x ની જગ્યાએ t ની 6 ઘાત મૂકવાનું. તો અહીં આપણે મૂકીએ I બરાબર dx ની જગ્યાએ લખશું 6 ઇન્ટુ t ની 5 ઘાત છેદમાં x રેસ ટુ 1/2 એટલે t ની 6 ઘાત રેસ ટુ 1/2 પ્લસ x રેસ ટુ 1/3 એટલે t ની 6 ઘાત રેસ ટુ 1/3 dt. રાઈટ. તો આપણને આવું મળશે. I બરાબર 6 ને આપણે 12 લખીએ, t ની 5 ઘાત અહીંયા 6 ને અહીંયા 2 એટલે t નો ઘન પ્લસ અહીંયા 6 ને અહીંયા 3 એટલે કે t નો વર્ગ dt. તો આવું મળશે. I બરાબર સાચું લીધું છે ને? યસ, આનું તો dx જ હતું. ઓકે, તો 6 અહીંયા આવી જશે, t ની 5 ઘાત આમાંથી શું કોમન નીકળે? તો કે t વર્ગ કોમન, અંદર શું વધે? તો કે t + 1 dt. રાઈટ. અહીંયા t ની 5 ઘાત અહીંયા t વર્ગ, t ની 5 ઘાત ને t વર્ગ એટલે ઉપર શું વધ્યું હશે હવે? તો કે t ઘન. I બરાબર t ઘન છેદમાં t + 1. હવે આનું સંકલન કરવાનું થાય છે તો આપણા મગજમાં આટલી બુદ્ધિ દોડે કે t + 1 અહીંયા t ઘન એટલે વિકલન તો સેટ નથી થતું, તો t + 1 ઉડાડવાનો થાય. અને એ કેવી રીતે થાય? તો કે +1 -1 ઉપરની બાજુ શું કરશો? t ઘન +1 -1 upon t + 1 dt. રાઈટ. તો આવું મળે કે t ઘન + 1 ઘન છેદમાં t + 1 dt -1 upon t + 1 dt. આના છેદમાં મૂકી દીધું, આના છેદમાં. તમને ખબર પડી x ઘન + y ઘન શું સૂત્ર થાય? તો કે x + y x² - xy + y². ઓકે, અને છેદમાં t + 1 આવડે ને? t ઘન + 1 ઘનનું સૂત્ર ઇન્ટુ dt -1 upon t + 1 dt. રાઈટ. તો t + 1 કેન્સલ. અહીંયા સંકલન કેટલું થયું? તો કે t ઘન - t + 1 dt -1 upon t + 1 dt. રાઈટ. તો હવે આપણે શું કરશું? તો કે t ઘનની કિંમત મૂકી દઈશું. t ઘન એટલે t ની 4 ઘાત, t ઘન નો t વર્ગ આવે ને? યસ, t વર્ગ છે. t વર્ગનું સંકલન કેટલું થાય? તો કે t ઘન / 3 - t વર્ગ / 2 પ્લસ t log mod t + 1 + c. રાઈટ. અને આના પછી તમારે t ની કિંમત મૂકવાની. તો આપણે x બરાબર t ની 6 ઘાત ધારી હતી, તો t ઘન બરાબર કેટલા થાય? આનું અડધું એટલે x ની 1/2 ઘાત એટલે કે √x. x બરાબર t ની 6 ઘાત હતી, આપણે શું જોઈએ? t વર્ગ. t વર્ગ જોતો હોય તો અહીંયા 1/3 કરવી પડે, તો x ની કેટલી થાય? 1/3 થાય. અને t બરાબર શું લખી નાખશો? તો x ની 1/6. t બરાબર x ની 1/6 થશે. રાઈટ. તો અહીંયા આપણે બધી કિંમત પુટ કરી દઈએ, મૂકી દઈએ. I બરાબર t ઘન / 3, t ઘનની જગ્યાએ √x/2 માઇનસ t વર્ગની જગ્યાએ x ની 1/3 x રેસ ટુ 1/3/2 પ્લસ x ની 1/6 માઇનસ log x ની 1/6 પ્લસ 1 પ્લસ c. દેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. આપણે જવાબ ટેલી કરી લઈએ, કંઈ મિસ્ટેક નહીં હોય તો જવાબ સાચો આવી જશે. 2√x. ઓકે, નહીં, મિસ્ટેક છે આમાં. 2√x છગડો જ લખતા ભૂલી ગયા છીએ. અહીંયા છગડો આગળ લખતા જ ભૂલી ગયા છીએ. ઓકે, એટલે અહીંયા 6 અને આખા 12ની સાઈડ 6 આવે, અહીંયા 6 આવે. રાઈટ. તો આપણને અહીંયા આખું પદ કેના વડે ગુણાયેલું રહેશે? તો કે 6 વડે ગુણાયેલું રહેશે. હવે 6 કાઢી નાખીએ
તો અહીંયા કેટલું થઈ જશે? √x/3 છે, એટલે એ 3 છે ને, જો √x/3. તો આપણે શું કરશું? 2√x - 3x ની 1/3 પ્લસ 6x x/6 -6 log mod x ની 1/6 પ્લસ 1 પ્લસ c. હવે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવ્યો કે આપણે 6 વડે ગુણતા ભૂલી ગયા હતા. રાઈટ, જોઈ લઈએ હવે જવાબ. યસ, રેડી છે જવાબ. તો આવું કંઈક થઈ જાય નાનું મોટું મિસ્ટેક, ધ્યાન દઈ દેવાનું. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. હવે ચેપ્ટર એન્ડ થવાના આરે છે. અમુક દાખલાઓ છે જે મસ્ત છે, ટિપિકલ છે, બરાબર. ધ્યાન આપશો તો આવડી જશે, એવું કંઈ ખાસ છે નહીં. આગલા સ્ટેપ બધા આવડતા હશે આગળના દાખલાઓને કે શું કરવું એમ, તો આમાં ખબર પડશે. અને મેઇન વસ્તુ એ જ છે કે દાખલો જોઈને ખબર પડવી જોઈએ આમાં શું કરવાનું. પછી આવું 6 ભૂલી જાય કે એવું કંઈક બને તો બહુ અડધો 1 માર્ક કાપી લે. એમાંય ધ્યાન રાખવું જોઈએ, અડધો 1 માર્ક એ મફત નથી આવતું. એક્ઝામ્પલ નંબર જોઈએ આપણે હવે 6. પાંચમો એક્ઝામ્પલ જોયો, છઠ્ઠો એક્ઝામ્પલ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાંનું સંકલન છે કે 5x અપોન x + 1 x² + 9. આ બધાને આવડે. હવે શું કરાય તો કે આંશિક અપૂર્ણાંકની રીતે ડાયરેક્ટ વાપરવાની જ ભાઈ. આંશિક અપૂર્ણાંકની રીતે શું આવશે? આંશિક અપૂર્ણાંકની રીતે તો કે 5x ના છેદમાં x + 1 x² + 9 બરાબર a અપોન x + 1 પ્લસ x² + 9 ની જગ્યાએ શું લખશું તો કે bx + c અપોન x² + 9. તમને સમજાઈ ગયું હશે કે આવું શું કામ કર્યું. રાઈટ, તો આવું મળશે a × x² + 9 પ્લસ bx + c x + 1 છેદમાં x + 1 x² + 9. આ બાજુ શું મળશે તો કે 5x અપોન x + 1 x² + 9. રાઈટ, તો x + 1 x + 1 x² + 9 x² + 9 કેન્સલ. 5x = a x² + 9 પ્લસ bx + c x + 1. આ આપણું ફૂલ એન્ડ ફાઇનલ સૂત્ર થઈ ગયું. તો તમે એકવાર x બરાબર -1 લઈ લેશો, -1 લેશો એટલે તમને અહીંયા -5 બરાબર આ આવશે -1/2 એટલે 10a, આ તો 0 એટલે a બરાબર -1/2. અને તમે સહગુણક સરખાવશો, સહગુણકો સરખાવતા મેં તમને શીખવાડેલું સહગુણક કેવી રીતે સરખાવાય. ઓકે, તો 5x બરાબર અહીંયા મળશે ax² + 9a પ્લસ bx² + bx + cx + c. રાઈટ, તો તમને અહીંયા મળશે 5x બરાબર a + b હોલ × x², bx + cx એટલે કે b + c × x, અને 9a + c 9a + c. રાઈટ, તમે a ની કિંમત જાણો છો. અહીંયા સહગુણકો સરખાવો તો a + b બરાબર 0 મળે. રાઈટ, a + b બરાબર 0 મળે એક સમીકરણ. બીજું સમીકરણ b + c બરાબર 1 મળે. અને ત્રીજું સમીકરણ 9a + c બરાબર 0 મળે, કારણ કે અચળ પદ કાંઈ નથી, x નો સહગુણક છે એ 5 છે, 1 નથી, સોરી 5 છે, તો અહીંયા 5 આવશે. રાઈટ, b + c 5, a + b નો સહગુણક કાંઈ નથી. આના આધારે તમે b ની કિંમત મેળવશો. b ની કિંમત તમને 1/2 મળશે. આની અંદર કિંમત મૂકી દેશો a + b બરાબર 0 માં. b ની કિંમત તમને 1/2 મળશે. b ની કિંમત 1/2 આની અંદર મૂકો એટલે c બરાબર 9/2 મળશે. તો a b c ત્રણેય કિંમતો તમને ખબર પડી ગઈ. રાઈટ, એક 9/2 મળી, એક 1/2 મળી ને એક -1/2 મળી. ઓકે, કેવી રીતે મળી તમને ખબર પડી ગઈ ને કે આની અંદર તમે a ની કિંમત મૂકી દો -1/2 એટલે આ બાદ જાય એટલે b બરાબર 1/2. b બરાબર 1/2 આની અંદર મૂકો એટલે 5 - 1/2 એટલે 9/2. a b c ત્રણેય કિંમત જાણી ગયા છો, આની અંદર કિંમત મૂકી દેશો ક્યાં ગયું આની અંદર. તો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ a બરાબર -1/2 x + 1 પ્લસ b ની કિંમત કેટલી, b ની કિંમત 1/2 એટલે 1/2x પ્લસ 9/2 છેદમાં x² + 9 અને dx. તો હવે આનું તમને સંકલન કરતા આગળ આવડશે, તમારે જાતે કરી નાખવાનું. ફાવશે ને?
અહીંયા -1/2 બાર, અહીંયા 1/2 બાર x + 9, અહીંયા x² + 9, એટલે બે સંકલનવાળા ભાગ બનશે x/x² + 9 + 9/x² + 9. ઓકે, અને તમને આગળ સંકલન કરતા આવડવું જોઈએ. હું અહીંયાથી દાખલો મૂકી દઉં છું, એ તમે જાતે કરી નાખશો, રાઈટ? કારણ કે તો જ આગળ જવાય એમ છે ને. હવે આવું ન આવડે આટલું સંકલન તો પછી બધું નકામું. ચાલો જોઈએ ત્યારે હવે એક્ઝામ્પલ નંબર 7. ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 7. પાછળ જવાબ ટેલી કરી લેવાનો આટલું સંકલન કરતા આવડી જાય એટલે. ABC તો મેં ગોતી દીધા. હકીકતમાં તો ABC તમારે જાતે જ મેળવવાના. સહગુણકો સરખાવતા કદાચ ભૂલી ગયા હોય તો એક સ્ટેપ એક્સ્ટ્રા મૂકી દીધું છે. ઓકે, આગળના વિડીયો નહીં જોયા હોય તો આવા સંકલન નહીં આવડે, એટલે આગળના વિડીયો જોઈ લેવા ખાસ. ચાલો ત્યારે એના પછી જોઈએ એક્ઝામ્પલ નંબર કેટલામાં છે? 7. નીચેના સંકલિત મેળવો. એમાં જે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin x ના છેદમાં sin x માઇનસ a. બહુ જ સરસ દાખલો છે અને નાનકડો દાખલો છે. dx તો શું કરવાનું? પહેલું સ્ટેપ જ આ કરવાનું. sin x છે માઇનસ a પ્લસ a. આ કાઉન્સમાં આપણે આવું કર્યું. હો, ખબર પડી? માઇનસ a પ્લસ a ઉડી જાય, વળી બહુ sin x આવી જાય. હવે શું કરવાનું? તો આ એક પદ અને આ બીજું પદ sin x પ્લસ y નું સૂત્ર વાપરવાનું, અથવા sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરવાનું. તો sin આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું થાય? sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. થાય કે નહીં? એ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin x માઇનસ a પ્લસ એનું સૂત્ર થાય sin x માઇનસ a ઇન્ટુ cos a પ્લસ cos x માઇનસ a ઇન્ટુ sin a ડિવાઇડેડ બાય sin x માઇનસ a dx. રાઈટ, આના છેદમાં આ મૂકી દો, આના છેદમાં આ મૂકી દો તો શું બને? I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ટુ બ્રેકેટ sin x માઇનસ a ઇન્ટુ cos a છેદમાં sin x માઇનસ a પ્લસ cos x માઇનસ a ઇન્ટુ sin a છેદમાં sin x માઇનસ a dx. આવડે? હવે sin x માઇનસ a કેન્સલ. અહીંયાથી x માઇનસ a કેન્સલ ન થાય, કારણ કે આના લગ્ન થયેલા, કોસના લગ્ન થયેલા, સાઇનના લગ્ન થયેલા. સાઇન એકલું ન રખડતું, એની પાસે કંઈક થીટા હોય. અહીંયા sin x માઇનસ a છે, અહીંયા cos x માઇનસ a છે. તો આપણને સંકલન કેટલાવાળા ભાગનું મળશે? જુઓ, આપણને આવું મળશે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos a પ્લસ sin a ઇન્ટુ cos x માઇનસ a છેદમાં sin x માઇનસ, એટલે કે cot x માઇનસ a dx. રાઈટ, હવે બંનેને અલગ અલગ સંકલન આપી દેશો. cos a dx પ્લસ sin a ઇન્ટુ cot x માઇનસ a dx. રાઈટ, કોટ જ થાય છે ને? યસ. ઓકે, તો શું કરશો? cos a બહાર લખશો, કારણ કે અચળ કહેવાય, 1 dx. આમાં sin a બહાર લખશો, અહીંયા શું આવશે? cot x માઇનસ a dx. હવે છેલ્લું સ્ટેપ છે. આ બરાબર આનું સંકલન શું થાય? કે x cos a sin a એમ નામ. આનું સંકલન શું થાય? તો કે log sin x minus a plus c. That is our full and final answer. X cos a, okay, sin a log sin x minus a. એના પછીનો દાખલો જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 8. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ શું છે? તો કે e raised to 5 log x માઇનસ e raised to 4 log x, 3 log x ને 2 log x. એવું છે. 4 log x, e raised to 3 log x, e raised to 2 log x dx. તો પહેલાં તો આપણને આ ખબર હોય છે, e raised to n log x હોય તો આવું થાય e raised to log x ની n ઘાત, અને e log e હોય તો માત્ર શું વધે? x ની n ઘાત થાય. આ ખબર પડવી જોઈએ. e log e અને x ની n ઘાત, તો જવાબ આવે x ની n ઘાત. તો 5 ને આ ઉપર ચડાવી દો તો શું બને? ઇન્ટિગ્રેશન ઓફ e log x ની 5 ઘાત, e log x ની 4 ઘાત, e log x નો ઘન, e log x નો વર્ગ dx. તો આપણને ખબર પડી e log x ની n ઘાત હોય તો અમે x ની n ઘાત ખાલી લખીએ. આવું તમે શીખા છો? નથી શીખા?
ઈ log ઈ અહીંયા આધાર ઈ હોય તો અહીંયા જે હોય ઉપર જે રહ્યું આટલું જ તમારો જવાબ બને. આવું આપણે શીખેલા છે. અને તમે ઘરેથી કરવું હોય તો ટ્રાય કરી શકો. log 5ની કિંમત અથવા log 5નો વર્ગ એટલે 25ની log 25ની કિંમત મેળવશો અને ઈની ઘાતમાં 25 મૂકશો, તમને સેમ આન્સર મળશે. ઓકે, ચાલો. તો અહીંયા તમને શું મળશે તો કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એક્સની 5 ઘાત માઇનસ એક્સની 4 ઘાત છેદમાં એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ dx. તો ઉપરથી તમને શું કોમન નીકળે એવું લાગે છે તો કે એક્સની 4 ઘાત, અંદર શું બચે તો કે એક્સ માઇનસ. અહીંયા તમને શું કોમન નીકળે તો કે એક્સ વર્ગ, અંદર શું બચે તો કે એક્સ માઇનસ 1. એક્સ માઇનસ 1 કેન્સલ. એક્સ વર્ગ ને એક્સની 4 ઘાત શું થઈ જશે? એક્સ વર્ગ થઈ જશે. અને એક્સ વર્ગનું સંકલન શું થાય તો કે એક્સ ઘન બાય 3 પ્લસ સી. લ્યો, આપણો જવાબ થઈ ગયો. ઓકે, સિમ્પલ દાખલો હતો, બહુ ઝડપથી આપણને જવાબ પણ મળી ગયો. પણ તમને રૂલ્સ ખબર હોવી જોઈએ. ઈ log ઈ અને એક્સની એન ઘાત હોય તો એન log એક્સ થઈ જાય છે. રાઈટ. હવે આપણે આગળ તરફ જઈએ, દાખલા નંબર 9 તરફ. ધ્યાન આપજો, દાખલા નંબર 9માં એકદમ સરળ દાખલો છે. એક્ઝામ્પલ નંબર 9 કદાચ હાવ ઘરેથી ગણવા આપી દઉં તોય આવડી જાય. ખાલી આદેશ લેવાનો છે, એક નાનકડો આદેશ લઈ લ્યો એટલે દાખલો પૂરો થઈ જાય. ચાલો, એક્ઝામ્પલ નંબર 9ની રકમ લખો. શું થાય છે રકમ અને શેના બરાબર આદેશ લેશો એ વિચારી લ્યો એટલે આવડી જશે. બરાબર, ચાલો જુઓ. આપણને એવું આપેલું છે એક્ઝામ્પલ નંબર 9માં કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x અપોન અંડર રૂટ ઓફ 4 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. બહુ જ સિમ્પલ દાખલો છે કે સાઇન એક્સ બરાબર ટી આદેશ લઈ લ્યો. આટલો સરળ તો ક્યાંય ન હોય, એટલો સરળ દાખલો છે. રકમ બરાબર છે ને એક્ઝામ્પલ નંબર 9ની? યસ, રાઈટ. સાઇન એક્સનું વિકલન થાય cos x dx બરાબર dt. તો cos x dx ઓલરેડી છે. I બરાબર dtના છેદમાં 1 અપોન અંડર રૂટ ઓફ 4 માઇનસ ટી સ્ક્વેર. એટલે કે I બરાબર અંડર રૂટ ઓફ 1 અપોન અંડર રૂટ ઓફ 2નો વર્ગ માઇનસ ટીનો વર્ગ dt. આવડે? 1 અપોન અંડર રૂટ ઓફ x a સ્ક્વેર માઇનસ x એટલે સાઇન ઇન્વર્સ x અપોન a પ્લસ સી. અને ટીની કિંમત કેટલી મૂકવાની તો કે સાઇન એક્સ. I બરાબર સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બાય 2 પ્લસ સી. નાનકડા દાખલા હોય તો મને ગણવાની મજા જ આવતી હોય. બરાબર, ચાલો એના પછીનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાંનું સંકલન છે તો છે સાઇન સંકલનની ઓલી તો આપી જ નથી લિમિટ. સાઇનની 8 ઘાત એક્સ માઇનસ કોસની 8 ઘાત એક્સ છેદમાં 1 પ્લસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આવું છે? હા, એવું જ હોવું જોઈએ. ચાલો, તો પહેલાં તો આનું સાદુરૂપ આપીએ. સાઇનની 8 ઘાત એક્સ માઇનસ કોસની 8 ઘાત એક્સ. જવાબ શું થાય તો એક્સ વર્ગ માઇનસ એ વર્ગ. એનો જવાબ શું થાય? આવું થાય. સાઇન 4x અહીંયા વર્ગ માઇનસ કોસની 4 ઘાત એક્સ વર્ગ. એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ શું થાય? એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. આવું થાય. રાઈટ. હવે પાછા આના હજી બે ભાગ પડે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્રમાણે. શું થાય? સાઇન વર્ગ એક્સ માઇનસ કોસ વર્ગ એક્સ સાઇન વર્ગ એક્સ પ્લસ કોસ વર્ગ એક્સ. અને અહીંયા આગળ શું કરવું જોઈજો? સાઇન વર્ગ એક્સનો વર્ગ પ્લસ કોસ વર્ગ એક્સનો વર્ગ. આનું કામ કરવું અહીંયા. કોસ વર્ગ એક્સનો વર્ગ પ્લસ 2 સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ એડ કર્યા અને 2 સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ બાદ કર્યા. કેમ આવું કર્યું તમને હમણાં સમજાઈ જશે. ઓકે, પડી ખબર? જો બ્લુ લાઇનથી દર્શાવવું એટલે તમને ખ્યાલ આવી જાય મેં શું કામ કર્યું એ. આના માટે તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વાપરું, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાપરું. આનું સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. આ સાઇનની 4 ઘાત એક્સ આ બ્લુ લાઇનથી. ઓકે, આ બ્લેક લાઇનથી આ બ્લેક લાઇન. આ તો ખબર પડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. રાઈટ. પછી અહીંયા શું કર્યું તો આનો સાઇન વર્ગ એક્સ પ્લસ કોસ વર્ગ એક્સનો વર્ગ એટલું જ કર્યું. આ 2 ઇન્ટુ સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ ઉમેર્યા અને 2 સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ બાદ કર્યા. કેમ આવું કર્યું સાહેબ?
મને એ સમજાવો કેમ આવું કર્યું. ઓકે, તો આપણે એને સમજાવી દઈએ કેમ આવું થાય છે. હવે આટલું થયું, આગળ જઈએ. હવે તો શું બનશે જુઓ, આવું બનશે કે આને આમ લખી શકો માઇનસ કોસ વર્ગ એક્સ માઇનસ સાઇન વર્ગ એક્સ. માઇનસ આટલામાં કોમન કાઢો, આટલાનો જવાબ શું થાય તો કે 1. અને આમ લખી શકો કે સાઇન વર્ગ એક્સ પ્લસ કોસ વર્ગ એક્સ. ઓકે, આખાનો વર્ગ લખીશું તો વળી પાછું તમને કન્ફ્યુઝન સ્ટાર્ટ થશે. રકમ જોઈ લે હજી એકવાર. 1 માઇનસ છે, યસ રાઈટ, અહીંયા માઇનસ આપેલું છે અને માઇનસ જ આપવું જોઈએ, બાકી તકલીફ પડે એવું હતું. રકમમાં જ અહીંયા માઇનસ છે ઓલરેડી. ઓકે, તો મેં શું કર્યું, સાઇન વર્ગ એક્સ, ધ્યાન આપજો, સાઇન વર્ગ એક્સ આખાનો વર્ગ, પહેલાં આ સ્ટેપ લખ્યું, પછી આ લખ્યું 2 સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ, પછી આ સ્ટેપ, પહેલાં આ સ્ટેપ લખ્યું, પછી આ સ્ટેપ લખ્યું, પછી આ લખું છું કોસ વર્ગ એક્સનો વર્ગ, અને પછી છેલ્લું લખું છું હું -2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો તમને થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો હું શું કરવા માગું છું. આ શું થઈ ગયું તો કે એક્સ વર્ગ પ્લસ 2xy પ્લસ વાય વર્ગ પ્રકારનું થઈ ગયું. અને આને શું કહી શકો તો કે cos 2x કહી શકો. આ cos 2xનું સૂત્ર ઇન્ટુ અહીંયા શું બનશે તો કે સાઇન વર્ગ એક્સ પ્લસ કોસ વર્ગ એક્સ હોલ સ્ક્વેર. આટલાનું આ જે અંડરલાઇન કરી એટલાનો જવાબ આ થયો, -2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. રાઈટ, તો અહીંયા શું મળ્યું તમને તો કે -cos 2x. આનો જવાબ તમને બધાને ખબર છે કે ત્રિકોણમિતિય નિત્યસમ છે એટલે એક્સ સાઇન વર્ગ એક્સ પ્લસ કોસ વર્ગ 1 થાય, 1નો વર્ગ 1 થઈ જાય, 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. રાઈટ, તો આપણે આટલાની જગ્યાએ આ લખી શકીએ. તો આપણે મૂકીએ કિંમત, અહીંયા ધ્યાન આપો. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇનની 8 ઘાત માઇનસ કોસની 8 ઘાત એક્સનું આટલું સાદુરૂપ થયું અને કેટલું થયું કે -cos 2x 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. આટલું થયું સાદુરૂપ. અને છેદમાં શું છે તો કે 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ dx. તો તમને ખબર પડી કે ઉપર આવું કંઈક પદ છે, નીચે આવું કંઈક પદ છે, બે બાજુના પદને ઉડાડી દઈએ. ઓકે, તો આપણને કેટલું મળ્યું, I બરાબર -cos 2x dx. રાઈટ, તો -cos 2x નું સંકલન શું થાય તો કે sin 2x/2 એક્સના સહગુણક વડે ભાગવું પડે પ્લસ સી. દેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. અહીંયાથી તમે અહીંયા પહોંચી જશો. રાઈટ, તો બહુ જ સિમ્પલ દાખલો હતો, પણ અહીંયા આવી બુદ્ધિ દોડાવે સાઇનની 8 ઘાત એક્સ માઇનસ કોસની 8 ઘાત, એટલે પહેલાં સાઇનના 4 ઘાત એક્સનો વર્ગ, કોસની 4 ઘાત એક્સનો વર્ગ, એક્સનો વર્ગ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એવું કર્યું. એટલે a માઇનસ બી a પ્લસ બી. આના હજી બે ભાગ પડે, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એટલે a માઇનસ બી a પ્લસ બી. અહીંયા મેં શું કર્યું, આનો વર્ગ લઈ લીધો, આનો વર્ગ લીધો, +2 સાઇન વર્ગ એક્સ કોસ વર્ગ એક્સ ઉમેરા અને -2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ બાદ કર્યા. આ ત્રણને ભેગા કરી દો એટલે તમને આવું મળી જાય. અહીંયા તમને આવું મળી જાય. આનો જવાબ 1 થઈ જાય. આને cos 2x કર્યો અને -12 કાઢીને cos 2x, cos 2x નું સૂત્ર થઈ જાય. રાઈટ, તો એવી બુદ્ધિ આપણે દોડાવવાની થાય. તો એક્ઝામ્પલ નંબર 10 પણ કમ્પ્લીટેડ. હવે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 11. ચાલો, એક્ઝામ્પલ નંબર 11. ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 11 બહુ સરસ દાખલો છે. એમાં આપણને એવું આપ્યું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 cos x પ્લસ a ઇન્ટુ cos x માઇનસ a dx. આવું આપણને આપ્યું છે, x પ્લસ a ઇન્ટુ cos x પ્લસ b. ઓકે, x પ્લસ a ને x માઇનસ a ને x પ્લસ b છે, x પ્લસ a x પ્લસ b. રાઈટ, ઓકે રકમ. ઓકે, તો અહીંયા તમને આટલી ખબર પડે, નીચે cos x પ્લસ a ઇન્ટુ cos x પ્લસ b થયા. ઘણા તો આવું વિચારે કે 1 અહીંયા આપણે sec x પ્લસ a sec x પ્લસ b, પણ વચ્ચે પ્લસનો ગુણાકાર આવે અને 2 વાર sec આવે ને તો આપણે કાંઈ ન કરીએ. ઘણાને એવો વિચાર આવે કે અહીંયા 2 વડે ભાગીને 2 વડે ગણી 2cc સેટ કરીએ.
કરી શકાય, કંઈ ખોટું નથી. 2cc સેટ કરશો એટલે તમને પ્લસમાં પણ નીચે પ્લસ મળશે, ઉપર પ્લસ નહીં મળે. ઉપર પ્લસ મળે તો સંકલન શક્ય બને, નીચે પ્લસ હોય તો શું કરશો? c પ્લસ c. એટલે આવા સમયે એક સરળ સ્વરૂપ આપણે જોઈએ, ધ્યાન આપજો. જો આ યાદ આવે ને એક્ઝામમાં તો જ કામનું. 1/sin a માઇનસ b વડે ભાગો અને sin a માઇનસ b વડે ગુણો. cos x પ્લસ a ઇન્ટુ cos x પ્લસ b. ઘણાના પ્રશ્ન થતા હોય કે સાહેબ cos a માઇનસ b cos a પ્લસ b cos a માઇનસ b વડે ગુણીએ અને ભાગીએ તો શું વાંધો? કોઈ વાંધો નહીં, કરી શકાય. પણ તમે એક જગ્યાએ એની અટવાશો. ક્યાં અટવાશો એ તમને સમજાઈ જશે હમણાં. રાઈટ, ચાલો. તો એ sin a માઇનસ b વડે ભાગ્યા અને sin a માઇનસ b વડે ગુણ્યા. અને આમ લખાય 1/sin a માઇનસ b અને આને આમ લખાય sin x પ્લસ a માઇનસ x માઇનસ b. જુઓ, પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી જાય તો માઇનસ એ માઇનસ બી સેટ થઈ જાય વળી પાછું. જુઓ જોઈએ, એ માઇનસ બી સેટ થઈ જાય. અહીંયા શું મળશે તો કે cos એક્સ પ્લસ એ ઇન્ટુ cos એક્સ પ્લસ બી dx. રાઈટ, આમાંથી તમે માઇનસ કોમન કાઢ લો તો આવું થઈ જાય. I બરાબર 1/sin a માઇનસ બી ઇન્ટિગ્રેશન ઓફ સાઇન, અહીંયા જોજો એક્સ પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી. ખબર પડી? માઇનસ કોમન કાઢી લીધો એક્સ પ્લસ બી. તો આ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણને કહી રહ્યું છે કે આવું સૂત્ર તમે ઉપયોગ કરીજો. રાઈટ, તો આપણી સૂત્રનો ઉપયોગ કરીએ. સાઇન આલ્ફા માઇનસ બીટા શું બને? સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે I બરાબર 1/sin a માઇનસ બી અને અહીંયા આગળ મળશે સાઇન આલ્ફા માઇનસ બીટા, તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રાઈટ, અને છેદમાં શું છે? છેદની અંદર જે cos x પ્લસ એ ઇન્ટુ cos x પ્લસ બી. રાઈટ, ઓકે, ચાલો. તો અહીંયા આપણને આવું મળશે I બરાબર 1/sin a માઇનસ બી. આના છેદમાં આને મૂકો એટલે sin x પ્લસ એ ઇન્ટુ cos x પ્લસ બી છેદમાં cos x પ્લસ એ ઇન્ટુ cos x પ્લસ બી માઇનસ cos x પ્લસ એ ઇન્ટુ sin x પ્લસ બી cos x પ્લસ એ ઇન્ટુ sin x પ્લસ બી છેદમાં cos x પ્લસ એ ઇન્ટુ cos x પ્લસ બી. રાઈટ, dx. સંકલનની નિશાની નથી મૂકતા. હા 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 sin a માઇનસ બી. ઓકે, ચાલો, dx. તો અહીંયા તમને કંઈક ઉડતું એવું દેખાય છે. શું ઉડતું એવું દેખાય છે? તો કે cos x પ્લસ બી cos x પ્લસ બી cos x પ્લસ એ cos x પ્લસ બી. તો અહીંયા સાઇન x પ્લસ એ અપોન cos x પ્લસ એ બેના થીટા સરખા છે, તો સાઇનના છેદમાં cos બરાબર શું લખીએ? તો tan લખી શકો. તો 1/sin a માઇનસ બી ઇન્ટિગ્રેશન ઓફ tan x પ્લસ એ માઇનસ સાઇનના છેદમાં cos બેના થીટા સરખા છે, તો કે આ સરખા છે, શું થઈ જશે? તો કે tan x પ્લસ બી dx. રાઈટ, તો તમને આવું મળ્યું I બરાબર 1/sin a માઇનસ બી ઇન્ટિગ્રેશન ઓફ tan થીટા. tan થીટાનું સંકલન શું થાય? તો કે log mod sec થીટા log mod sec x પ્લસ એ. આનું સંકલન શું? કે log mod sec x પ્લસ બી. ઓકે, પ્લસ સી. રાઈટ, તો log આલ્ફા માઇનસ log બીટા શું થાય? log આલ્ફા બાય બીટા. તો આપણો જવાબ આવો થશે 1/sin a માઇનસ બી log આલ્ફા બાય બીટા પ્લસ સી. તો દેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. આપણે અહીંયા લખવાનું log a માઇનસ log બી બરાબર log a બાય બી પરથી. ઓકે, તો આપણો જવાબ સેટ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 11નો. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 12. જો તમને બુદ્ધિ ન દોડત ને તો તમને તકલીફ પડત, બરાબર? એટલે સાઇન a માઇનસ બી વડે ભાગો અને ગુણો તો જ વધારે પડતો મેળ પડે એમ છે. ઇનકેસ ઘણાને એમ થાય કે હું cos a માઇનસ બી વડે ભાગું cos a માઇનસ બી વડે ગુણું, તો અહીંયા cos x પ્લસ એ માઇનસ એક્સ માઇનસ બી, અહીંયા cos આવે. cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું થાય? cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો અહીંયા બે જગ્યાએ સાઇન રહે અને બે cos રહે, તો અહીંયા જવાબ આવે તો 1 માઇનસ tan x ઇન્ટુ a અને tan x ઇન્ટુ બી.
એટલે બે અહીંયા 10 અહીંયા બે જગ્યાએ 10 અહીંયા એકડો આવે તો પછી આપણે 10 × 10નું સંકલન કરવા જવું પડે અને બહુ જ અઘરું પડી જાય, રાઈટ. એટલે અહીંયા સાઇન a - b વડે ભાગવું પડ્યું અને ગુણવું પડ્યું. તમે ટ્રાય કરજો તમને ક્લિયર થઈ જશે અહીંયા કોસ વડે કેમ ન ભગાય. ઓકે, ચાલો હવે એના પછી જઈએ નેક્સ્ટ દાખલા તરફ. દાખલા નંબર 12. ચાલો જુઓ એક્ઝામ્પલ નંબર 12. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી એનું સંકલન છે તો એ છે x ઘન અપોન √1 - x ની 8 ઘાત dx, રાઈટ. ચાલો તો શું કરી શકાય ધ્યાન આપજો. અહીંયા આપણને x ની 8 ઘાત દેખાડી અને x નો ઘન દેખાણો ને એટલે આપણા મગજમાં એક બુદ્ધિ ચાલી જવી જોઈએ કે અહીંયા આના બરાબર કંઈક આદેશ લેવો પડે. તો અહીંયા શું કરાય, x ની 8 ઘાત બરાબર t આદેશ ન લેવાય, x ની 4 ઘાત બરાબર t આદેશ લેવાય. કેમ? કારણ કે x ની 4 ઘાતનું વિકલન શું થાય, 4x ઘન અને ઉપર x ઘન આપ્યું છે એટલે આપણે બુદ્ધિ એવી દોડાય કે x ની 4 ઘાત બરાબર t આદેશ લેવાય. તો આવું સેટ થશે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x ઘન √1 - x ની 4 ઘાતનો વર્ગ dx. x ની 4 ઘાતનો વર્ગ એટલે 4 દુ 8 થઈ જાય. 4નો વર્ગ 16 નહીં કરવાનો, એ પાછું ખબર પડી જોઈએ. જ્યારે તમને આવું આપે ને કોઈની ઉપરની ઘાત હોય ને એનો મતલબ એ બેનો ગુણાકાર સૂચવે છે. ખાસ ધ્યાન, ઘણા આવું કરે x ની 4 ઘાતનો વર્ગ એટલે 4નો વર્ગ 16 કરી નાખે. ધેટ ઇઝ રોંગ. આ ખોટું છે અને આ સાચું છે, રાઈટ. તો આપણે આવી બુદ્ધિ દોડાવશું જ્યારે ઘાતની એ ઘાત આવે ને ત્યારે ઉપરની બે ઘાતનો ગુણાકાર થાય છે. ઓકે, ચાલો તો હવે શું કરશું તો કે x ની 4 ઘાત બરાબર t આદેશ લેશું. t આદેશ લ્યો તો શું થાય તો કે 4x ઘન dx બરાબર dt. મારી પાસે x ઘન dx છે તો x ઘન dx સૂત્રનો કરતા બનાવો એટલે કે 1/4 dt, રાઈટ. તો અહીંયા તમારે x ઘન dx ની જગ્યાએ શું લખી નાખવાનું તો કે 1/4 dt. છેદમાં શું આવશે, √1 - x ની 4 ઘાતનો વર્ગ એટલે કે t વર્ગ. તો અહીંયા તમને આવું મળશે 1/4 1/√1 - t² dt, રાઈટ. તો હવે આનું સંકલન કરશો તો શું થશે, 1/√1 - x² અથવા a² - x² sin ઇન્વર્સ x અપોન a એટલે sin ઇન્વર્સ t/1 પ્લસ c અને t ની કિંમત પછી તમે મૂકી દેશો x ઘન તો આવું થઈ જશે 1/4 sin ઇન્વર્સ x ઘન x ની 4 ઘાત પ્લસ c. ધેટ ઇઝ અવર આન્સર. આપણો આન્સર છે. જવાબ ટેલી કરી લઈએ. યસ, રાઈટ, જવાબ આવી જાય છે. એના પછીનો દાખલો છે દાખલા નંબર 13. ધ્યાન આપજો. 13મા દાખલામાં આપણને આવું કંઈક આપ્યું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻x અપોન 1 + e⁻x × 2 + e⁻x dx. એવું જ છે ને? યસ, રાઈટ. ચાલો તો શું કરાય, તો દેખીતી જ વાત છે કે આમાં e⁻x બરાબર t આદેશ લઈ લેવાય. સિમ્પલ જ છે. જ્યારે e⁻x દેખાય ને ત્યારે એક વસ્તુ તો ફિક્સ જ હોય કે e⁻x બરાબર આદેશ લેવો જ પડશે. e⁻xનું સંકલન વિકલન e⁻x dx × dt બરાબર dt. ઓકે, ચાલો e⁻x dx બરાબર dt તો છેદ તે ભાઈ તો શું સેટ થઈ ગયું તો કે 1/1 + t 2 + t અને dt. બે રીતે આ દાખલો થાય. એક તમે એવું કરી શકો કે અહીંયા આગળ આંશિક અપૂર્ણાંકની રીતે એપ્લાય કરી શકો. આંશિક અપૂર્ણાંકની રીતે એપ્લાય કરો એટલે તમને a/1 + t b/2 + t. જો ન કરવી હોય તો બીજો રસ્તો એ છે કે 2 + t -1 - t 1 + t 2 + t. તમને ખબર પડે 2 - 1 એટલે 1 t તો ઉડી ગયા બેઠું મગજમાં. તો આવું થશે ઇન્ટિગ્રેશન ઓફ 2 + t. નો આવડે તો આંશિક અપૂર્ણાંક જ વાપરી નાખવાનો. આવી બુદ્ધિ ન ચાલે તો આંશિક અપૂર્ણાંકની રીતે સેમ જ આન્સર મળશે તમને. અહીંયા 1 + t ઘણીવાર એવું બને કે ન ચાલે તાત્કાલિક એ બુદ્ધિ, તો ચિંતા નહીં કરવાની. આંશિક અપૂર્ણાંક તો આવડે dt, રાઈટ. આના છેદમાં મૂકી દો, આના છેદમાં મૂકી દો અને દાખલો ગણી નાખો અને પછી tની જગ્યાએ e⁻x મૂકી દેજો એટલે જવાબ આવી જશે, રાઈટ. ચાલો ત્યારે
આગળના દાખલા તરફ જઈએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14 તરફ જઈએ. 14મો દાખલો ટ્રાય કરીએ આપણે. હવે આવડે છે એટલે અડધા દાખલા ગણીને મૂકી દઈએ ને તો પણ વાંધો ન આવે. છેલ્લું સાદુરૂપ તો તમને દેતા આવડશે જ. ઓકે, અને એ ન આવડે તો પછી ભાઈ મહેનત અતિશય વધારી દો, કારણ કે બીજો કોઈ રસ્તો નથી. સખત મહેનતનો, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બરાબર, પરિશ્રમ તો કરવો જ પડશે. મગજ ઓપન કરીને, સ્માર્ટ વર્ક કરીને પરિશ્રમ તો કરવો જ પડશે, મહેનત તો કરવી જ પડશે. ઘણાને એમ હોય છેલ્લા ટાઈમે દોડી લેશું યાર હવે, બરાબર, પણ એમ ભેગું નથી થતું, મહેનત કરવી પડે છે. એક્ઝામ્પલ નંબર હવે કેટલામું આવ્યા? તો એક્ઝામ્પલ નંબર 14 આવ્યા. નીચેનો સંકલિત મેળવો જ છે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 x વર્ગ પ્લસ 1 x વર્ગની x વર્ગ પ્લસ 4. તો આ દાખલો બે રીતે થાય કે તમે x વર્ગ બરાબર t ધારો, આદેશ ન લ્યો, શું લ્યો? ધારો. ધારી લેવાના, પછી આંશિક અપૂર્ણાંકની રીત વાપરીને સંકલન કરો ને એ પહેલાં ટીની જગ્યાએ x વર્ગ મૂકી દેવાના. શું કામ ધારવાના? કારણ કે અહીંયા 1 છે. જો એ x હોત ને તો આપણે x વર્ગ બરાબર t આદેશ લેત. ખબર પડી? કારણ કે x વર્ગનું વિકલન 2x dx થાય. ઉપર x થઈ ગયો છે એટલે કોઈ ઉપાધિ નહોતી. પણ તમે સમજો કે આની અંદર ઉપર x નથી આપ્યો અને x વર્ગ પ્લસ 1 x, હજી તો અહીંયા પાછળ x વર્ગ પ્લસ 7 આપ્યો તેવું બને તો આપણે આંશિક અપૂર્ણાંકની રીત જ વાપરવાની થાત. પણ આંશિક અપૂર્ણાંકની રીત ન વાપરવી હોય તો બીજો પણ એક રસ્તો છે. શું રસ્તો છે? તો આવો રસ્તો છે. 3 વડે ભાગો, 3 વડે ગુણો. સાહેબ તમને કેમની ખબર પડી જાય કે 3 વડે જ ભાગવા અને 3 વડે જ ગુણવા? આ 4 અને 1 એ બેનો તફાવત કેટલો સૂચવે? 3 સૂચવે. મારે ઉપર બાદબાકી જ કરવાની છે 4 અને 1ની. એટલે મેં 3 વડે ભાગ્યા અને 3 વડે ગુણ્યા તો આવું મળશે. I બરાબર 1/3. ધ્યાન આપજો. x વર્ગ પ્લસ 4 માઇનસ x વર્ગ માઇનસ 1 x વર્ગ પ્લસ 1 x વર્ગ પ્લસ 4 dx. ખબર પડી? x વર્ગ કેન્સલ, 4 માઇનસ 1 એટલે 3. મને ખબર હતી આનો જવાબ 3 આવે એટલે મેં 3 વડે ભેગા 3 વડે ગુણ્યા. રાઈટ. હવે શું કરાય? તો આવું સેટઅપ થઈ ગયું કે I બરાબર 1/3 ઇન્ટિગ્રેશન ઓફ, અહીંયા આવું બનશે x² પ્લસ 4 માઇનસ x² પ્લસ 1 છેદમાં x² પ્લસ 1 x² પ્લસ 4 dx. રાઈટ. આના છેદમાં આને આપી દો, આના છેદમાં આને આપી દો તો આવું બને 1/3 ઇન્ટિગ્રેશન ઓફ x² પ્લસ 4 છેદમાં x² પ્લસ 1 x² પ્લસ 4 માઇનસ x² પ્લસ 1 x² પ્લસ 1 x² પ્લસ 4 રાઈટ અને dx. x² પ્લસ 1 x² પ્લસ 1 x² પ્લસ 4 x² પ્લસ 4. તો શું સેટ થયું? તો કે I બરાબર 1/3 ઇન્ટિગ્રેશન ઓફ 1/x² પ્લસ 1 dx માઇનસ 1/x² પ્લસ 4 એટલે 2નો વર્ગ કહેવાય, dx 1 એટલે 1નો વર્ગ કહેવાય. તો હવે કંઈ ઉપાધિ છે જ નહીં, અહીંયા 1/3 મળી જશે. તો આવું થશે 1/3 tan ઇન્વર્સ x/a, એ લખવાની જરૂર નથી, માઇનસ 1/3 tan ઇન્વર્સ x/2 પ્લસ c. 1/a લખવું પડશે ને, 1/tan ઇન્વર્સ x/a એટલે અહીંયા 1/2 રાઈટ. x² પ્લસ a² એટલે 1/a tan ઇન્વર્સ x/a. ઓકે, તો આવું બનશે 1/3 tan ઇન્વર્સ x માઇનસ 1/6 tan ઇન્વર્સ x/2 પ્લસ c. રાઈટ. જવાબ ટેલી કરી લઈએ. યસ રાઈટ, જવાબ આવી જાય છે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. હવે છે એક્ઝામ્પલ નંબર 15. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ, ક્યાંથી ક્યાંનું સંકલન છે? તો 15મા દાખલાનું સંકલન છે cos ઘન x, cos x નો ઘન છે ઇન્ટુ શું છે? તો કે e⁻log sin x. આવું હું કામ કરતા હશે? બાજુમાં ખાલી sin x લખી નાખતા હોય તો શું જાતું હશે એમનું? e log e sin x એટલે ખાલી sin x વચ્ચે શું થઈ જશે? આવું થઈ જશે. cos ઘન x ને આવું લખાય cos વર્ગ ઇન્ટુ cos x ઇન્ટુ આનો જવાબ તો sin x. ખબર પડી? આનું કામ આટલું થયું, આનો જવાબ sin x થયો dx. તો હવે તમને ખબર પડી ગઈ અહીંયા cos વર્ગ x ની જગ્યાએ 1 - sin square x લખી નાખાય ઇન્ટુ sin x ઇન્ટુ cos x dx. હવે શું કરાય? તો કે sin x બરાબર t આદેશ લઈ લેવાય. બહુ સિમ્પલ. sin x નું વિકલન શું થાય? તો કે cos x dx બરાબર dt છે. cos x dx યસ છે.
તો આની જગ્યાએ આવું લખી શકો કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ટી ઇન્ટુ ડીટી cos x dx ની જગ્યાએ ડીટી. અને પછી તમે આવું મળશે તમને કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 ઇન્ટુ ટી એટલે ટી માઇનસ ટી ઘન ડીટી. સંકલન કેટલું મળશે તો કે ટી વર્ગ બાય 2 માઇનસ ટીની 4 ઘાત બાય 4 પ્લસ સી. અને ટીની કિંમત મૂકી દો. ટીની કિંમત કેટલી તો કે સાઇન વર્ગ એક્સ બાય 2 માઇનસ સાઇનની 4 ઘાત એક્સ બાય 4 પ્લસ સી. ક્યાંય અટકતું નથી ને, જવાબ ટેલી કરી લઈએ. રાઈટ? નહીં, યસ રાઈટ જવાબ છે. તો આપણો જવાબ આવી ગયો સાઇન વર્ગ એક્સ બાય 2 માઇનસ સાઇનની 4 ઘાત એક્સ બાય 4 પ્લસ સી. ઓકે, સિમ્પલ દાખલા હતા. ચાલો ત્યારે તો દાખલા નંબર 15 સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.